નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડા બાળકના મનમાં શું ચાલતું હોય છે? એની દુનિયા કેટલી અલગ અને અદ્ભુત હોય છે. જીન પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત આપણને આ જ રહસ્યમય દુનિયાની એક ઝલક આપે છે. તો ચાલો આપણે સાથે મળીને બાળકની વિચારવાની પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ. જો આ એક બહુ જ જાણીતો કોયડો છે. આપણને બધાને ખબર છે કે પાણી તો એટલું જ રહે છે, ભલે ગ્લાસ બદલાય, પણ એક નાનું બાળક આટલી ખાતરીથી કેમ માને છે કે પાણી વધી ગયું? આ સવાલનો જવાબ પિયાજેના સિદ્ધાંતમાં છુપાયેલો છે અને આજે આપણે એને ખોલવાના છીએ. તો પછી સવાલ એ જ આવે છે કે આખરે બાળકોની વિચારવાની રીત આપણાથી આટલી બધી અલગ કેમ હોય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવામાં એક મનોવૈજ્ઞાનિકે પોતાની આખી જિંદગી લગાવી દીધી. જી હા, એમનું નામ હતું જીન પિયાજે. એમને બાળકના મનના એક મહાન ખોજી કહી શકાય. એમણે જોયું કે બાળકો કોઈ ખાલી સ્પોન્જ જેવા નથી હોતા જે ફક્ત માહિતી ચૂસી લે, પણ એ તો પોતાના અનુભવોથી પોતાની સમજને જાતે જ બનાવે છે. આ જ વિચાર પિયાજેના સિદ્ધાંતનો પાયો છે. એને કહેવાય છે રચનાવાદ. મતલબ કે દરેક બાળક છે ને એક નાનકડો વૈજ્ઞાનિક છે જે પોતાની દુનિયાને સમજવા માટે સતત પ્રયોગો કરતું રહે છે. તો સવાલ એ થાય કે આ નાના વૈજ્ઞાનિકો મોટા થતાં થતાં કેવી રીતે વિચારે છે? પિયાજેએ કહ્યું કે આખી સફરને આપણે 4 મોટા તબક્કામાં વહેંચી શકીએ છીએ. ચાલો એક પછી એક બધાને જોઈએ. જીવનનો સૌથી પહેલો તબક્કો. વિચારો, અહીંયા એક નાનકડું બાળક પોતાની આસપાસની દુનિયાને કેવી રીતે સમજે છે? બસ પોતાની ઇન્દ્રિયો અને ક્રિયાઓથી. દરેક વસ્તુને અડવું, ચાખવું, હલાવવું, આ જ એમની લેબોરેટરી છે. અને આ તબક્કાની સૌથી મોટી સિદ્ધિ કઈ ખબર છે? એ છે વસ્તુ સ્થાયિત્વ. સિમ્પલ ભાષામાં કહું તો જો તમે કોઈ રમકડું બાળકની નજર સામેથી હટાવીને છુપાવી દો તો શરૂઆતમાં એને લાગશે કે રમકડું ગાયબ જ થઈ ગયું, પણ ધીમે ધીમે એ સમજવા માંડે છે કે અરે, રમકડું તો ત્યાં જ છે, ભલે દેખાતું નથી. આ સમજ એના મગજના વિકાસમાં એક બહુ મોટો માઇલસ્ટોન છે. ચાલો હવે આવીએ બીજા તબક્કામાં. અહીંયા તો જાણે ભાષા અને કલ્પનાનો ધમાકો થાય છે. બાળકો હવે પ્રતીકોનો ઉપયોગ કરતા શીખે છે. મતલબ કે એક સામાન્ય લાકડી એમના માટે તલવાર બની જાય છે અને ખાલી ખોખું કાર. મજાની દુનિયા છે ને? પણ હા, આ તબક્કામાં બાળકો જે રીતે વિચારે છે એ આપણને ક્યારેક બહુ વિચિત્ર લાગે. એના મુખ્ય 3 કારણો છે: અહંકેન્દ્રવાદ, જીવવાદ અને કેન્દ્રીકરણ. ચાલો જોઈએ કે આ શબ્દોનો મતલબ શું થાય છે. અહંકેન્દ્રવાદનો સીધો મતલબ છે કે બાળકને એવું લાગે છે કે આખી દુનિયા એના જ દૃષ્ટિકોણથી જુએ છે. એ સમજી જ નથી શકતું કે બીજા કોઈનો અલગ વ્યૂ પોઈન્ટ પણ હોઈ શકે. આનો બેસ્ટ ઉદાહરણ છે જ્યારે બાળક ફોન પર કોઈની સાથે વાત કરતું હોય ને અને એ માથું હલાવીને હા પાડે. એને એમ જ હોય કે સામેવાળી વ્યક્તિ એને જોઈ શકે છે. જીવવાદ પણ એટલો જ મજેદાર છે. બાળકોને લાગે છે કે નિર્જીવ વસ્તુઓમાં પણ જીવ હોય છે, લાગણીઓ હોય છે. એટલે જ તો ક્યારેક આપણે સાંભળીએ છીએ, અરે ટેબલને વાગી ગયું, અથવા જુઓ ચાંદો મારી પાછળ પાછળ આવે છે. એમના માટે બધું જ જીવંત છે. અને હવે ચાલો આપણા પહેલા સવાલ પર પાછા ફરીએ. પેલો પાણીવાળો ગ્લાસ યાદ છે? એનો જવાબ અહીંયા છુપાયેલો છે, કેન્દ્રીકરણમાં. આ ઉંમરે બાળક કોઈપણ વસ્તુના ફક્ત એક જ પાસા પર ધ્યાન આપી શકે છે. એટલે કે એ ફક્ત ગ્લાસની ઊંચાઈ જુએ છે, પણ એની પહોળાઈ વિશે વિચારી જ નથી શકતું. અને બસ એટલે જ એને લાગે છે કે ઊંચા ગ્લાસમાં પાણી વધારે છે. તો હવે બાળક મોટું થાય છે અને ત્રીજા તબક્કામાં પહોંચે છે. અહીંયા જાણે કોઈ જાદુ થાય છે અને એની વિચારવાની રીત વધુ તાર્કિક, વધુ ઓર્ગેનાઇઝ્ડ બને છે. પણ હા, એક વાત યાદ રાખવા જેવી છે. એનો તર્ક હજુ પણ એવી જ વસ્તુઓ પર ચાલે છે જેને જોઈ શકે, અડી શકે, એટલે કે મૂર્ત વસ્તુઓ પર. આ સ્ટેજ પર આવીને બાળક હવે પેલો ગ્લાસવાળો કોયડો ઉકેલી શકે છે. એને સંરક્ષણનો કોન્સેપ્ટ સમજાઈ જાય છે કે ભાઈ આકાર બદલવાથી જથ્થો નથી બદલાતો. એટલું જ નહીં, હવે એ વસ્તુઓને અલગ અલગ ગ્રુપમાં પણ વહેંચી શકે છે, જેમ કે આ ફળ છે અને આ શાકભાજી. અને વસ્તુઓને નાનાથી મોટા કે મોટાથી નાના ક્રમમાં પણ ગોઠવી શકે છે. અને હવે આપણે આવી ગયા છીએ અંતિમ અને ચોથા તબક્કા પર. અહીંયા વિચારવાની ક્ષમતા ભૌતિક દુનિયાની હદ વટાવી જાય છે.
હવે શરૂ થાય છે અમૂર્ત વિચારોની દુનિયા, જ્યાં જો આમ થાય તો અને કદાચ આવું હોઈ શકે જેવા સવાલો પર વિચાર કરી શકાય છે. આ સ્ટેજ પર હવે વ્યક્તિ, ન્યાય, પ્રેમ, આઝાદી જેવા જટિલ વિષયો પર ઊંડાણપૂર્વક વિચારી શકે છે. એ હવે કોઈપણ સમસ્યાને વૈજ્ઞાનિક રીતે જોઈ શકે છે, અલગ અલગ સંભાવનાઓ ચકાસી શકે છે અને તર્કબદ્ધ રીતે નિર્ણય લઈ શકે છે. પણ મોટો સવાલ એ છે કે આ બધો બદલાવ આવે છે કેવી રીતે? બાળક એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જાય છે, એની પાછળનું એન્જિન શું છે? વેલ, પિયાજેએ આખી પ્રોસેસ સમજાવવા માટે કેટલાક બહુ જ મહત્વના કોન્સેપ્ટ્સ આપ્યા છે. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે બાળકના મગજમાં દરેક વસ્તુ માટે એક માનસિક ફોલ્ડર બનેલું છે. પિયાજે આને સ્કીમા કહે છે. માની લો કે એની પાસે કૂતરા માટે એક ફોલ્ડર છે. 4 પગ હોય, રૂંવાટી હોય, ભસે. હવે એ પહેલીવાર એક બિલાડી જુએ છે. એના મગજમાં જે કૂતરાવાળું ફોલ્ડર છે, એના આધારે એ બિલાડીને પણ કૂતરો જ કહેશે. આને કહેવાય આત્મસાતીકરણ. પણ પછી કોઈ એને સુધારે છે કે ના, આ તો બિલાડી છે, એ મ્યાઉ બોલે છે. ત્યારે એના મગજમાં બિલાડી માટે એક નવું જ ફોલ્ડર બને છે. આ પ્રોસેસને કહેવાય સમાયોજન. બસ આ રીતે જ આપણે નવી વસ્તુઓ શીખીએ છીએ. અને જૂના ફોલ્ડરમાં નવી માહિતી ફિટ કરવી એટલે કે આત્મસાતીકરણ, અને જરૂર પડીએ નવું ફોલ્ડર બનાવવું એટલે કે સમાયોજન. આ બંને વચ્ચે બેલેન્સ જાળવવાની જે પ્રોસેસ છે ને, એને જ સમતુલા કહેવાય છે. અને આ જ સમતુલા છે જે આપણા મગજના વિકાસને સતત આગળ ધપાવે છે. ભલે પિયાજે આ સિદ્ધાંત લગભગ 100 વર્ષ પહેલાં આપ્યો હોય, પણ એની અસર આજે પણ શિક્ષણ અને મનોવિજ્ઞાન પર એટલી જ ઊંડી છે. ચાલો જોઈએ કે એનો પ્રભાવ ક્યાં ક્યાં જોવા મળે છે. પિયાજેના વિચારોએ શિક્ષણ જગતમાં તો રીતસરની ક્રાંતિ લાવી દીધી. એમણે સમજાવ્યું કે બાળકોને ખાલી ગોખડપટ્ટી કરાવવાનો કોઈ મતલબ નથી. સાચું શિક્ષણ તો એ છે જ્યાં બાળકો જાતે કંઈક કરે, જાતે શોધખોળ કરે. આજે આપણે સ્કૂલોમાં જે હેન્ડ્સ ઓન લર્નિંગ કે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ જોઈએ છીએ, એ બધાનો પાયો પિયાજેના આ જ વિચારોમાં છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પિયાજેનો સિદ્ધાંત છે જ્ઞાનાત્મક વિકાસનો. એમાં શીખવાની પ્રક્રિયા રચનાવાદ પર આધારિત છે. એના કુલ 4 તબક્કા છે. અને સૌથી મહત્વની વાત, બાળક એક એક્ટિવ લર્નર છે જે પોતાના જ્ઞાનનું નિર્માણ જાતે કરે છે. હા, એ પણ સાચું છે કે કોઈ પણ સિદ્ધાંત 100% પરફેક્ટ નથી હોતો. પિયાજેના સિદ્ધાંતની પણ કેટલીક બાબતો પર ટીકા થઈ છે. જેમ કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે પિયાજેએ કદાચ બાળકોની ક્ષમતાઓને થોડી ઓછી આંકી, અને એ પણ કે વિકાસ હંમેશા આવા સીધા સ્ટેપ બાય સ્ટેપ તબક્કામાં નથી થતો. એમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોનો પણ મોટો હાથ હોય છે, જેના પર પિયાજેએ ઓછો ભાર મૂક્યો. પણ આ બધી ટીકાઓ છતાં પિયાજેનો જે મૂળ વિચાર છે એ આજે પણ એટલો જ શક્તિશાળી છે. તો આ આખી ચર્ચાના અંતે એક સવાલ આપણી સામે ઊભો રહે છે. જો શીખવાની પ્રક્રિયા ખરેખર એક સક્રિય નિર્માણની પ્રક્રિયા હોય, તો આપણે ફક્ત શાળાઓમાં જ નહીં પણ આપણા ઘરમાં, આપણા સમાજમાં, દરેક જગ્યાએ બાળકોની જિજ્ઞાસા અને શોધખોળ માટે વધુ સારું વાતાવરણ કેવી રીતે બનાવી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.